आप सारे अपराधियों को पालेंगे, उनको माल्यार्पण करेंगे और उसके बाद तमाशा बनाते हैं आप लोग। एक तरफ अपराधियों को प्रश्रय देंगे, उन्हें गले का हार बनाएंगे और दूसरी तरफ फिर दोषारोपण भी करेंगे के खिलाफ। वह समाजवादी पार्टी के द्वारा पोषित माफिया है और उसकी कमर को तोड़ने का काम हमारी सरकार ने किया है। और फिर मैं कहती है इसे इस माफिया को मिट्टी में मिला देंगे। કેટલીક વાર માણસ પોતાને બળવાન સમજવા લાગે છે, પરંતુ ભૂલી જાય છે કે બળવાન માણસ નથી હોતો, તેનો સમય હોય છે। ક્યારેક 50 થી 70 એસયુવી ગાડીનો કાફલો લઈ અને એક જ નંબર 786 સિરીઝને મેચ થાય તેવી ગાડીઓનો કાફલો લઈ અને સાથે નીકળવા વાળો તેમનો કાફલો જ્યારે નીકળે છે ત્યારે કોઈ નિયમ લાગુ નથી પડતા। એ કાતિલ, એ ડોન, એ બાહુબલી અને એ માફિયા આખા ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ગેંગસ્ટર તરીકે ઉભરી આવે છે। તે પોતાના ઘરે બેઠા બેઠા સરકારની કોઈ પણ બેઠકમાં હલચલ મચાવી શકતો હતો અને એટલો ખોફ હતો કે તે સમયની સરકારો તેમનું કશું જ કરી શકતી નહોતી। ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્તાર અંસારીની જૂની દુશ્મનાવટ પણ છે। એ દુશ્મનાવટ કઈ છે એની વાત કરવી છે। 2005માં જ્યારે ઉત્તર પ્રદેશના મઉ વિસ્તારમાં દંગો થયો ત્યારે મુખ્તાર અંસારી ખુલ્લી ગાડીમાં ફરતો હતો ત્યારે યોગી આદિત્યનાથ ગોરખપુરના સાંસદ હતા। તે પીડિતોના સહાય કરવા માટે જવાના હતા, પરંતુ આ મુખ્તાર અંસારીનો એટલો બધો ખોફ હતો કે તે વિસ્તારના સંસદ હોવા છતાં પણ તે લોકોને સહાય કરવા માટે પહોંચવા નથી દેતા। બીજી જ 2008માં યોગી આદિત્યનાથ મુખ્તાર અંસારીને લલકાર કરે છે અને યોગી આદિત્યનાથે હિન્દુ વાહિની સંગઠનના માધ્યમથી આઝમગઢથી આતંકવાદ સામે રેલી કરવા માટે 7 સપ્ટેમ્બર 2018ના દિવસે ડીએવી ડિગ્રી કોલેજના મેદાનમાં રેલી કરવા જવા માટે રવાના થાય છે। ત્યારે તે ગાડીઓના યોગી આદિત્યનાથના કાફલા ઉપર મુખ્તાર અંસારી દ્વારા ખુલ્લે આમ ગોળીબાર કરવામાં આવે છે અને યોગી આદિત્યનાથ બાલ બચી જાય છે। ગાડીઓ તોડી રહ્યા હોય છે ત્યારે અફરાતફરી મચી જાય છે। ચારે બાજુ માહોલ એક દંગા જેવો પ્રસરી જાય છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં ના તો બીજેપીની સરકાર હતી, ના તો કોઈ બીજેપીનો ગઢ હતો, પરંતુ તે સમયે પણ યોગી આદિત્યનાથે ચેલેન્જ આપી હતી કે જેણે પણ ગોળી ચલાવી છે તેમને આવનારો સમય એ જ ભાષામાં જવાબ આપશે। એ બીજા કારનામાં પણ આ જ મુખ્તાર અંસારીના નામે છે કે જ્યારે દેશમાં આખો એ જ મુદ્દો ચર્ચાનો વિષય બને છે કે 2005માં બીજેપીના ધારાસભ્ય એમએલએ કૃષ્ણનંદ રાયની હત્યા થાય છે અને એ હત્યા થાય છે ત્યારે મુખ્તાર અંસારી જેલમાં હોય છે, પરંતુ એ જેલમાંથી હત્યા કરાવે છે એવું મનાય છે। અને કૃષ્ણાનંદ રાયને હત્યા કરાવવા પાછળનું કારણ હોય છે કે જે જગ્યા ઉપર તે મોહમ્મદાબાદ સીટ ઉપરથી 2002માં આ રાય ધારાસભ્ય બને છે ત્યારે એ સીટ ઉપર અંસારી પરિવારનો દબદબો હોય છે અને એ દબદબો હોવાના કારણે સીટ હારે છે અને દુશ્મનાવટમાં પરિવર્તન છે અને આ દુશ્મનાવટ છે હત્યા સુધી જાય છે। તેમના રાજનીતિની ઇતિહાસની વાત કરીએ તો મુખ્તાર અંસારી સૌ પ્રથમવાર પોતાની તાકાતવર છબીના લીધે 1996માં બહુજન સમાજવાદી પાર્ટીમાંથી મઉ વિધાનસભામાંથી એમએલએ બનીને વિધાનસભામાં જાય છે। ત્યારબાદ તો અંસારી નામના ચારે બાજુ સિક્કા ચાલવા લાગે છે, કારણ કે તે 3 ચૂંટણી તો જેલમાં બંધ હતો તો પણ જીતે છે। અને મુખ્તાર અંસારી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, અપના દળમાંથી 2002, 2007, 2012 અને છેક 2017 સુધી સતત ચૂંટણીઓ જીતે છે, પરંતુ સમયની કરવટ બદલે છે। 2017માં બીજેપીની સરકાર આવે છે, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને છે અને મુખ્તાર અંસારીના દરેક ગુનાનો હિસાબ થાય છે અને અલગ અલગ ગુનામાં કોર્ટે આજીવન સજા ફટકારે છે અને હવે એ ખોફનો અંત આવે છે અને અંતે એ જેલમાં રહેલો ખોફ, એ જેલમાં રહેલો ડોન માફિયા અને એ ભૂમાફિયાને મુખ્તાર અંસારીનો મૃત્યુ થાય છે। આવી તો કેટલી વાતો છે કે તેમણે અધિકારીઓને બદલી કરાવે છે, અધિકારીઓને સસ્પેન્ડ કરાવે છે, કેટલાય લોકોના મર્ડર કરે છે કે જે હજી સુધી ગુનાઓ બહાર નથી આવ્યા।